ફૂલ જય દ્વારકાધીશ। આપણી જર્ની રહેવાની છે રાંદલ ટ્રાવેલર્સમાં, જે BS6 હાલમાં નવી જ આવેલી છે, ભારત બેન્ચ। ચાલો તમને એનું લુક બતાવું। ભાવનગરથી સુરત ડેલી સર્વિસ અવેલેબલ છે। આજના આપણે કેપ્ટન સાહેબ રહેવાના છીએ। તમારું નામ શું છે ભાઈ? મોહનભાઈ। આ ડ્રાઈવર સાહેબનું નામ રહેવાનું છે, જ્યાં આ રાંદલ ટ્રાવેલર્સના ડ્રાઈવર રહેવાના છે। ચાલો એનું ઇન્ટરવ્યુ તમને બતાવું। તો ખૂબ લાઇટિંગ અને ખૂબ જ પ્રીમિયમ લુક આપેલું છે આમાં, જે હાલમાં જ ન્યૂ આવેલી છે। આ 42 સોફાની ભારત બેન્ચ BS6 ગાડી છે, જે હાલમાં જ ન્યૂ આવેલી છે। તમે જોઈ લો, 42 સોફાની ગાડી છે। આ ડબલના સોફા રહેવાના છે, આ બધું તમને સિંગલના સોફા રહેવાના છે। તમે જોઈ શકો છો, ફૂલ જ લાઇટિંગવાળી ગાડી છે। તો આમાં ઇમ્યુનિટીની વાત કરું તો પ્રાઇવેટ માટે કર્ટન્સ આપેલા છે, બેક રેસ, હેડ રેસ, પીલો આપેલું છે, ચાર્જિંગ હોલ્ડર આપેલા છે, 2 એસીના વિન્ડ આપેલા છે, લાઇટ આપેલી છે, ખૂબ જ લાઇટિંગવાળું ઇન્ટિરિયર છે। આ પ્રાઇવેસી માટે આ ડોર વાઇઝર આપેલા છે, તમે જોઈ શકો છો મિત્રો। આ બાજુ સેમ ટુ સેમ આ સિંગલ સોફાનું કોન્ફિગરેશન છે, હેડ રેસ્ટ, બેક રેસ્ટ, ચાર્જિંગ સોકેટ, 2 એસીના આમાંય વિન્ટ આપેલા છે, પ્રાઇવેસી માટે કર્ટન, પ્રાઇવેસી માટે આ ડોર આપેલો છે। ખૂબ જ પ્રીમિયમ અમને લક્ઝરિયસ ગાડી છે રાંદલ ટ્રાવેલર્સ ભારત બેન્ચ, જે હાલમાં જ ન્યૂ આવેલી છે। ભાવનગરમાં આપણે પિકઅપ પોઈન્ટે પિકઅપ કરવા જાવી છે। શાસ્ત્રીનગર મેન ઓફિસે ગાડી પહોંચી ગઈ છે, જે આયા મેન ઓફિસ ભાવનગરમાં આવેલી છે, જ્યાં જ્યારથી બુકિંગ થાય છે। હાલ મિત્રો આપણે નાડી ચોકડી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। ત્યાંથી આપણે ધોલેરા એક્સપ્રેસ પકડવાનો છે વેજલકા થઈને। હાલ મિત્રો આપણે ભાવનગરને ક્રોસ ઓવર કરી ગયા છે, આપણી જર્ની ચાલુ કરી દીધી છે સુરત જવા માટે। આજના કંડક્ટર આપણે આ સાગરભાઈ રહેવાના છે। સાગરભાઈ તરફ રૂટ જણાવી દેજો ને, ક્યાંથી આપણે હાલવાનું રૂટ જણાવી દેજો ને। વેજલકા થઈને, વેજલકાથી વટામણ, વાસદ। આપણો હોલ્ડ ક્યાં રહેવાનો છે? તારાપુર। કઈ હોટલમાં? મોહનભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે। ભરવીડ ટોલ નાકા પહોંચી ગયા છે।
ભરવીના ટોલ નાકા પહોંચી ગયા છે, જોઈ શકો છો મિત્રો. આ છે આપણી ગાડી ભારત બેન્ચ, તમે જોઈ શકો છો. ભરભીર ટોલ નાકા પહોંચ્યા છે અત્યારે. જો આપણી ભરભીર ટોલ નાકા ગાડી પહોંચી ગઈ છે, તમે જોઈ શકો. આપણા મોહનભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અધેરાઈ અમે પહોંચી જાય છે, હમણાં અધેરાઈ સર્કલ આવે છે. અધેરાઈ સર્કલ આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આપણે અધેરાઈ સર્કલ પહોંચી ગયા છે. અહીંથી એક પિકઅપ કરવાનું હતું, એને કરી રહ્યા છીએ, તમે જોઈ શકો. આ આપણી ગાડી છે રાંદલ ટ્રાવેલર્સ ભારત બેન્ચ BS6 ફૂલ્લી એર સસ્પેન્સર ગાડી છે. આપણે અત્યારે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છે, જે અત્યારે અમદાવાદ ધોલેરા અમદાવાદ નવો એક્સપ્રેસ બન્યો છે. અત્યારે બાવળિયારી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા આવશે હામા ગામનું પાટિયું. એબદપુરનું પાટિયું આવશે. મોહનભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આપણી આગળ આશાપુરા ટ્રાવેલર્સ જઈ શકે છે, તમે જોઈ શકો છો મિત્રો. મોહનભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. થોડાક ટાઈમમાં આપણે ધોરેલા સિટી આવશે, સ્માર્ટ સિટી. આપણે
એક્સપ્રેસ આપણે વેજલકા સુધી રાખવાનો છે. અમદાવાદ એક્સપ્રેસ છે આ. એસી ઉપર આ ગાડી લોક હોય છે, ક્રૂઝ કંટ્રોલ સાથે આપેલું હોય છે, જોઈ શકો છો. અરે આપણે ધોરેરા એરપોર્ટે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. મોહનભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. મોહનભાઈ અહીંયા પહોંચવાનો આ ટાઈમ છે કે બીજો ટાઈમ છે? આપણે આ ટાઈમ છે. જોઈ શકો છો મિત્રો, ધોલેરા આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. ધોરેરા અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. આપણે વાસદથી ટર્ન મારવાનો છે. વાસદ સુધી આ એક્સપ્રેસ ઉપર રહેવાનું છે. આ ધોલેરા આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. ધોલેરાને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અત્યારે. ટોલ પ્લાઝા આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અંદર પીપળીનું ટોલ નાકું આવી ગયું છે. આ પીપળીનું હાલ નવું બન્યું ટોલ નાકું છે, તમે જોઈ શકો છો.
ટોલ પર જ આપણે ભરીને નીકળી ગયા છીએ. મિત્રો આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ ઉપરથી એક્ઝિટ લઈ રહ્યા છીએ. આપણે મિત્રો ત્યારે વેજલકા ભોગી ગયા છે. વેજલકાનું ટોલ નાકું આવશે, તમે જોઈ શકો છો. વેજલકાનું ટોલ નાકું છે. આપણે અમદાવાદ એક્સપ્રેસથી નીચે ઉતરી ગયા છીએ. વેજલકા ટોલ નાકું છે. વેજલકાનું ટોલ નાકું આપણે ક્રોસ કરી ગયા છીએ. વાસદવાળા રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. વાસદથી અહીંથી ડાયરેક્ટ વટામણ આવશે, ત્યાંથી પાછું તારાપુર આવશે અને વટામણથી વાસદવાળો એક રોડ આપણે પકડી લીધો. થોડીક જ વારમાં એ વટામણ સર્કલ આવશે.
ઓવરબ્રિજ બને એની હિસાબે અહીંયા કામ ચાલુ છે, થોડુંક ટ્રાફિક રહેશે. ટ્રાફિક જોઈ શકો છો તમે. અહીંયા ઓવરબ્રિજ બને છે, પુલનું કામ ચાલુ છે. એના હિસાબે અહીંયા થોડુંક ટ્રાફિક રહેશે. મોટામન સર્કલ આપણે પહોંચી ગયા. આપણે વટામણ સર્કલે પહોંચી ગયા છીએ, તો ટ્રાફિક જામના લીધે આપણી ગાડી થોડીક અહીંયા લેટ પહોંચી છે. 12 વાગી ગયા છે. વટામણ પહોંચ્યા છે, વટામણ સર્કલ. તમે જોઈ શકો છો ટ્રાફિક થોડુંક જામ છે. હાલ મિત્રો આપણે વટામણ સર્કલથી નીકળી ગયા છે. હવે આવશે દારાપુર સર્કલ. હાલ મિત્રો આપણે વટામણ ટોલ પ્લાઝા પહોંચી ગયા છે. 3 લાખ આવી ગયું છે અહીંયા. હાલ મિત્રો આપણે વટામણ ટોલ પ્લાઝા પહોંચવા આવ્યા. આપણે વટામણ ટોલ પ્લાઝા પહોંચી ગયા છે. હાલ મિત્રો આપણે વટામણ ટોલ પ્લાઝા ક્રોસ કરી રહ્યા છીએ, જોઈ શકો. પણ ટોલ પ્લાઝા આપણે ક્રોસ કરી લીધું છે. આપણે તારાપુર આવશે, તારાપુર ચોકડી. શક્તિધામ ટ્રાવેલર્સની ન્યૂ બસ.
શમા હોટલ આવી ગઈ છે. આપણે 10 થી 15 મિનિટનો હોલ્ટ રહેવાનો. હાલ મિત્રો આપણે શમા હોટલે પહોંચી ગયા છીએ. સહયોગ હોટલમાં આપણો હોલ્ટ પૂરો થઈ ગયો છે. આપણે નીકળવાની તૈયારી કરવી છે. આ સહયોગ હોટલ છે. અહીંયા આપણી બસ પણ છે, જોઈ શકો છો. ભારત બેન્ચ એ આપણે નીકળવાની તૈયારી છે. ફૂલ લાઇટિંગ ને ફૂલ એર સસ્પેન્શન વાળી આપણી બસ રહેવાની. જોઈ સહયોગ હોટલથી આપણે નીકળી ગયા છીએ. હાલ મિત્રો આપણે બોટ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ટોલ નાખો આવે છે આગળ. ત્યાંથી વટીને આપણે જોઈ શકો છો બોટ છે ટોલ પ્લાઝા આવી ગયું છે. મિત્રો આપણે બોટ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. ટોલ પ્લાઝાને પાર કરી લીધું છે. ત્યાંથી આવશે આગળ વાસદ ફાટક અને વાસદ ચોકડી. મિત્રો વાસદ ફાટકે આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો વાસદ ફાટક આવી ગયું છે. વાસદથી આપણે ટર્ન મારીને NH14 આપણે જોઈન કરીશું. હા વાસદ ફાટક છે મિત્રો, જોઈ શકો છો.